હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું વરસાદમાં ચટપટું ખાવાનું મન થાય અને 10 થી 15 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ મકાઈના ભજીયા. એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને બનાવવામાં તો એકદમ સિમ્પલ. તો ચાલો બનાવીએ. વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે અત્યારે આપણે 1 કપ જેટલા અધકચરા ક્રશ કરેલા મકાઈના દાણા લઈશું. અત્યારે આપણે ફ્રેશ મકાઈના દાણા લીધા છે, તેની જગ્યાએ તમે ફ્રોઝન મકાઈ પણ લઈ શકો છો. 1 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, તીખાસ માટે આપણે 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં અને 1 ટુકડો આદુને ખાંડણીમાં અધકચરા ક્રશ કરી દીધા છે તે, થોડાક સમારેલા લીલા ધાણા, અડધી ચમચી જેટલા આખા દાણા જેને આપણે અધકચરા ક્રશ કરી લઈશું તે, પિંચ જેટલી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. હવે સૌ પહેલાં બેટર બનાવી તે પહેલાં આપણે જે મકાઈના દાણા લીધા છે અને મસાલાને હાથેથી મસળીને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અત્યારે મેં આમાં ફક્ત ડુંગળી મિક્સ કરી છે, તેની જગ્યાએ તમારે મિક્સ વેજીટેબલ મિક્સ કરવા હોય તો પણ કરી શકો છો. જે રીતે ઝીણી સમારેલી પાલક, મેથી તેમજ કેપ્સિકમ પણ મિક્સ કરી શકો છો. આપણે બધું જ મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી જે મકાઈમાં નેચરલી પાણી હશે તે રિલીઝ થશે અને જ્યારે પણ આપણે બેટર બનાવીશું તો વધુ પડતો પાણીનો ઉપયોગ કરવો નહીં પડે. બધા જ મસાલાને આપણે મકાઈમાં સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે ભજીયામાં આપણે જે પ્રમાણે લોટ મિક્સ કરીશું એ માટે આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું. ચોખાના લોટથી આપણા ભજીયા સરસ રીતે ક્રિસ્પી બનશે. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તેની જગ્યાએ તમે કોર્નફ્લાવર લઈ શકો છો. અને 1 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈશું. તેની સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરીશું. હવે પહેલાં આપણે બધું સાથે મસળીને મિક્સ કરી દઈશું. પછી જરૂર લાગે તેમ આપણે પાણીનો ઉપયોગ કરીશું અને આ બેટર આપણે જે રેગ્યુલર ભજીયા બનાવીએ છીએ તેના કરતાં સહેજ ઘટ રાખીશું. બધું મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી મકાઈમાં જે પાણી નેચરલ હશે તે રિલીઝ થશે. લોટ આપણે મકાઈમાં સરસ રીતે મિક્સ કરી દીધો છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને પછી જરૂર લાગે તો બીજા પાણીનો ઉપયોગ કરીશું. પાણીને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ. તો આપણે બેટરમાં 2 ચમચી જેટલું પાણી મિક્સ કર્યું હતું અને આ બેટર આપણે આટલું ઘટ્ટ જ રાખીશું. તો તમે જુઓ છો આપણે જે મકાઈના ભજીયા બનાવવાના છે તેના માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. મકાઈના ભજીયાના બેટરને રાખી 10 મિનિટ જેવું થઈ ગયું છે. તેમાં હવે આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ મિક્સ કરીશું. જે આપણે ભજીયાને તળવા માટે તેલ ગરમ મૂકીએ છીએ તેમાંથી જ આપણે 1 ચમચી જેટલું લઈશું અને તેલને આપણે આ બેટરમાં સાથે મિક્સ કરી દઈશું. આ બેટરમાં આપણે કોઈ ઈનો કે સોડાનો ઉપયોગ કરવાનો નથી. એ નાખ્યા વગર જ આપણે આ ભજીયા બનાવીશું, જેથી તે સરસ રીતે ક્રિસ્પી બને. અને જો તમે ઈનો કે સોડાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તો તે ભજીયા આપણે રેગ્યુલર ખાઈએ છીએ તેવા સહેજ સોફ્ટ અને સ્પોન્જી બનશે. તેલને આપણે આવા સારી રીતે મિક્સ કરી દઈએ. સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાંથી ભજીયા બનાવીશું. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેના નાના નાના ભજીયા બનાવી લઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. પહેલા આપણે મીડિયમ ફ્લેમ પર આ ભજીયાને તળીશું. પછી આ ભજીયાને આપણે 1 મિનિટ લો ફ્લેમ પર તળીશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચારાની મદદથી આપણે બધા જ ભજીયાને સરસ રીતે પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર સહેજ ક્રિસ્પી થાય તે આ ભજીયાને આપણે તળી લઈએ. ભજીયાને આપણે સતત ચલાવતા રહીશું, જેથી તે બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બધા ભજીયા સરસ રીતે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આ ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને બીજું બેટર છે તેમાંથી પણ આપણે આ રીતે ભજીયા તળી લઈએ. બધા જ મકાઈના ભજીયાને આપણે સરસ રીતે તળી લીધા છે.
આ ભજીયા સહેજ ચટપટા લાગે એ માટે આપણે સહેજ ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ભજીયા જ્યારે ગરમ હોય ત્યારે જ તેની પર ચાટ મસાલો નાખીશું, જેથી તે સરસ રીતે ઉપર લાગી જાય. હવે આપણે આ ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 10 થી 15 મિનિટમાં બની જાય તેવા ટેસ્ટી, ચટાકેદાર અને જોઈને જ ખાવાનું મન થાય તેવા એકદમ નવા જ મકાઈના ભજીયા. આ ભજીયાને મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે તેમજ તળેલા મરચાં જોડે સર્વ કર્યા છે. તમે તેને ચા સાથે તેમજ દહીં સાથે પણ લઈ શકો છો. બનાવવામાં એકદમ ઇન્સ્ટન્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા મકાઈના ભજીયાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.